ડભોઈના બજારોમાં આકર્ષણ ₹2000 પ્રતિ કિલો વેચાતી ચારોળી લીલા સ્વરૂપે વેચાવા આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું। ડભોઈમાં સામાન્ય રીતે આપણે કરિયાણાની દુકાનમાં સૂકી ચારોળી જોઈ હોય છે, જેનો ભાવ સાંભળતા જ ખિસ્સા ખાલી થઈ જાય તેવું લાગે છે, પરંતુ હાલ ડભોઈ શહેરમાં ₹20માં પડ્યું લારીઓમાં વેચાવા આવેલી લીલી ચારોળી જોઈને નગરજનોમાં ભારે નવાઈ જોવા મળી રહી છે। આ અનોખા ફળને જોવા અને ખરીદવા માટે લોકોની પડાપડી થઈ રહી છે। ક્યાંથી આવે છે આ લીલી ચારોળી? ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલા છોટાઉદેપુર, કવાંટ અને હાફેશ્વર આજુબાજુના ગાઢ જંગલ વિસ્તારમાં ચારોળીના વૃક્ષો મોટા પાયે જોવા મળે છે। આ વિસ્તારના આદિવાસી ભાઈ બહેનો જંગલમાંથી આ તાજી ચારોળી વીણીને વેચવા માટે ડભોઈ જેવા શહેરોમાં આવે છે। આમ કે આમ, ગુટલી કે દામ, બેવડો ફાયદો। ચારોળી વિશે એવું કહેવાય છે કે આ એક એવું ફળ છે જે બેવડી કમાણી કરી આપે છે। તાજું ફળ લીલી ચારોળી જ્યારે તાજી હોય છે ત્યારે તે એક સ્વાદિષ્ટ ફળ છે। તેનો સ્વાદ ખટમીઠો હોય છે, જે ખાવામાં અત્યંત રુચિકર લાગે છે। બજારમાં આ ફળ જ્વલે જ જોવા મળતું હોવાથી લોકો તેને હોંશે હોંશે ખરીદી રહ્યા છે। સૂકો મેવો આ ફળ ખાઈ લીધા પછી તેની અંદર જે બીજ ગોટલી નીકળે છે તેને સૂકવીને તોડવામાં આવે ત્યારે તેમાંથી આપણે જાણીએ છીએ કે ચારોળી નીકળે છે। બજાર ભાવ અને મહત્વ કિંમત મસાલો। બજારમાં સૂકી ચારોળીનો ભાવ હાલ ₹1800 થી ₹2000 પ્રતિ કિલોની આસપાસ બોલાઈ રહ્યો છે। રસોઈમાં ઉપયોગ મીઠાઈ, ખીર કે ખાસ વાનગીઓમાં સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે ચારોળીનો અનિવાર્ય ભાગ ભજવે છે। આયુર્વેદિક મહત્વ। માત્ર રસોડામાં જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ ચારોળીનું વિશેષ મહત્વ રહેલું છે।